ખેડાના જેસાપુરાના ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂત 1.5 વીઘા જમીનમાં બાજરી વાવી અને એ બાજરી રૂછા નીકળ્યા છે। પાક ખરાબ થતા ખેતરમાં વાવેલી બાજરીનું બિયારણ નકલી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યો છે। ખેડૂતે કંપનીના ટોલ ફ્રી નંબર પર વારંવાર ફોન લગાવ્યા પણ ફોન ન લાગ્યો। એટલું જ નહીં, જ્યાંથી બિયારણ લીધું તે દુકાનદારને પણ રજૂઆત કરી હતી પણ પરિણામ શૂન્ય આવ્યું। ખેડૂતે 100 બાજરી વાવી હતી જેની લગભગ કિંમત 60,000 થાય છે। તે તમામ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સરકાર આ કંપનીના બિયારણની તાત્કાલિક તપાસ કરાવે અને કંપની વિરુદ્ધ એક્શન લે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। બાજરી અત્યારે તમે જુઓ તો આખો ફંગસ 1.5 વીઘું બાજરી ફેલ થઈ ગઈ। ઓની અંદર કોઈ કંપની હાથ અત્યારે મૂકવાની નથી। કંપની એવું કહે છે કે અમારી આ બાજરી બીજા લોટની અંદર જે બીજે અમે બિયારણ આપ્યું એ બિયારણ તો સારું નીકળ્યું પણ તમારામાં કેમ આવું થયું છે, એટલે એ જમીનનો પણ વક કાઢે છે। જો જમીનનો વક હોય તો બાજુના ખેતરની અંદર આજે 15 થી 20% જ આવ્યું છે અને ઓની અંદર 100% આજે ફંગસ આવી ગયો છે અને આજે બાવા પણ આવી ગયો છે, એટલે ઓની અંદર કોઈ પાકવાની કંઈ શક્યતા જ નથી। મને નથી લાગતું કે ઓની અંદર 5 મણ કે 10 મણ બાજરી પાકે તો આજે આ ખેડૂત ખવડાવશે શું એના છોકરાને? પાયોનિયર 8611 હું બિયારણ લાવ્યો તો 730 રૂપિયાનું ગામ સુંદરપુરાથી, અને એમાં મારે આ બિયારણ બાજરીનું ઉત્પાદન કંઈ ડૂડા જ નહીં થયા, અંદર બાજરી વધવા નહીં દીધી અને કંઈ ઉત્પાદન જ નહીં મળ્યું। શું થયું છે બાજરીના જે ડૂડા નથી આવ્યા તેની પર શું છે? ડૂડાની જગ્યા ઉપર આમ પેલું મુછારા જેવું અમે શું કહે ને બાવું છે। શું લાગે તમને? હા, મને એવું લાગે કે બિયારણમાં કોઈ તકલીફ હોય એવું લાગે છે। 1.5 વીઘા જમીનમાં મારા જેવા ડોહા પેદા થયેલા છે। હવે સાહેબ શું ખાઈશું અમે? આ સાચી એમ 11 કે બાજરી ઓરો થઈ રહેલું છે, ઓરી ચાવા ડોહા નીકળ્યા મારા જેવા। હવે એ છોકરો શું ખાશે? 1.5 વીઘું જમીન છે એ ચોફેર તો અમારે તો કોતેડ્યો જેસાપુરા ગામ છેલ્લું ગામ, કશું ઠેકાણા વગરનું ગામ છે બાપા, શું કરીએ? અને આવા સાહેબો તો માનતા નહીં, આવીને જોઈ જા, ચોફેર જોઈ જા, કાકા તમારામાં વાયરસ આવ્યો છે। અમારા આજુબાજુ વાયરસ ના આવે, આમાં 10 શેરા તો ખાતર નો ચલાય એવી જમીન છે, ફળદ્રુપ જમીન છે। શું કરે? તો આ છોકરો ખાશે જ છું, એને આ કંઈક વળતર મળે એવું કરવું જોઈએ।